દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખીમાણા દેના બેંક ઉપર પથ્થરમારાના બનાવમાં ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ। પોલીસે 8 આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા। નોટબંધી વિરુદ્ધ પાલનપુરમાં મહિલા કોંગ્રેસે થાળી વેલણથી વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજી સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા। ડીસામાં ભારતીય કિસાન સંઘે વિજય કચેરી આગળ ધરણા યોજ્યા। નોટબંધી વિરુદ્ધ વીજ કનેક્શન કપાતા ખેડૂત આગેવાનો સટ કાઢી દર્શાવ્યો વિરોધ। સિહોરી દેના બેંકમાં ખેડૂતને હડધૂત કરાતા મામલો પહોંચ્યો પોલીસ થાણે। બેંકમાં નાણાં ઉપાડવા આવેલ ખેડૂતને બેંક કર્મીએ અપમાનિત કરી ધક્કો મારતા ઉહાપો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે દેના બેંક ઉપર થયેલ પથ્થર મામલામાં બેંક મેનેજરે 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવતા આજે પોલીસ દ્વારા 8 આરોપીને ઝડપી પાડવામાં આવેલ। બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા। ખીમાણા ગામે નોટબંધીમાં પીસાતી પ્રજાએ તારીખ 7/1/2017ના રોજ દેના બેંક ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં પીએસઆઈ સહિત 2 વ્યક્તિ ઘાયલ થયા હતા। આ મામલે દેના બેંક ખીમાણાના બ્રાન્ચ મેનેજર ચંદ્રકાંત પરમારે સિહોરી પોલીસ મથકે 1000 માણસોના ટોળા વિરુદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા માટે હોબાળો કરી એકબીજાની ઉશ્કેરણીથી પથ્થરમારો કરી બેંક અધિકારીઓની ફરજમાં અડચણ ઊભી કરવી તથા પોલીસ કર્મી અને સિક્યુરિટીને પથ્થરમારાથી ઈજાઓ પહોંચાડવી તેમજ બેંકની સાર્વજનિક મિલકતને નુકસાન કરવાની ફરિયાદ દાખલ કરાવી હતી। જે ગુનામાં સિહોરી પોલીસે ખોડાના મહેન્દ્ર જગમાલભાઈ પંચાલ, મુકેશ ઈશ્વરભાઈ પટેલ, શિવરામ ભુરાભાઈ ઠાકોર, પરાગ શિવરામભાઈ પટેલ, ખીમાણાના બકાજી કપૂરજી ઠાકોર, જારમોરના ભારમલ રગાનાથભાઈ પટેલ, નાણોટાના વિષ્ણુજી ચેનાજી ઠાકોર અને લલિતકુમાર હરિભાઈ સુથાને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે। તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પથ્થરમારામાં સામેલ લોકોમાં ફફડાટ ફેલાયો છે। જો કે ખીમાણામાં પથ્થરમારા બાદ એક સત્તાધીશો અને પોલીસ સતર્ક બની છે। તે વચ્ચે આજે પણ નાણાં માટે બેંકો આગળ લોકોની લાંબી કતારો જોવા રહી હતી। પાલનપુર ખાતે આવેલ પંચાલ સમાજની છાત્રાલય ખાતે આજે ધાનદાર પંચાલ સેવા સમાજની સાધારણ સભા મળી હતી, જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાની ચર્ચા વિચારણા અને સમાજના પુવા પાંખની રચના કરવામાં આવેલ। પાલનપુર ઈદગાહ રોડ ઉપર આવેલ ધાનદાર પંચાલ સેવા સમાજની વાડી ખાતે સમાજના પ્રમુખ ચમનભાઈ જી પંચાલના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં સમાજ અગ્રણી ચમનલાલ કેશવલાલ પંચાલ, પોપટભાઈ ત્રિભુવનભાઈ પંચાલ સહિત સમાજ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સાધારણ સભા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો, સમાજને સંગઠિત બનાવવો અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે સમાજના યુવાનો એક જૂથ બને તે માટે પાલનપુર તાલુકા યુવા પાંખાની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકેની જવાબદારી ભાજપના દિનેશભાઈ શિવરામભાઈ પંચાલ, ઉપપ્રમુખ અમૃતભાઈ પંચાલ, મંત્રી ગિરીશભાઈ પંચાલ, સહમંત્રી સંજયભાઈ પંચાલ, ખજાનચી રાકેશ પંચાલ, સહખજાનચી વિજયભાઈ પંચાલ અને ઓડિટરની જવાબદારી ગૌતમભાઈ પંચાલને સોંપવામાં આવી। આ પ્રસંગે સમાજ આગેવાનો દ્વારા યુવા પ્રમુખ દિનેશ પંચાલ અને તેમની ટીમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ। બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા નોટબંધી વિરુદ્ધ સરકાર સામે જંગ છેડવામાં આવ્યો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે નોટબંધીના વિરોધમાં ધરણા પ્રદર્શન, રેલીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। સરકારે ₹500,000ની નોટો ઉપર પ્રતિબંધ લાદીને સરકારે લોકો પાસે 50 દિવસની મુદત માંગી હતી, પરંતુ નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં હજુ નોટબંધીની માઠી અસર વર્તાઈ રહી છે। બેંકો અને એટીએમોમાં પૈસા નથી, જેને લઈ છતાં પૈસે લોકો કંગાળ બન્યા છે, જેના કારણે ઠેર ઠેર લોકો નાણાંને લઈ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે। ત્યારે નોટબંધીને લઈ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વેદનાને વાચા આપવા માટે બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં જે મહિલા કોંગ્રેસ દ્વારા નોટબંધી વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલયથી થાળી વેલણ સાથે શહેરમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો। મહિલા કોંગ્રેસની આ રેલીમાં જિલ્લા મહિલા અધ્યક્ષ નૈનાબેન પડિયાર, ગુજરાત પ્રદેશ મંત્રી લક્ષ્મીબેન કરેણ, ઉત્તર ગુજરાત પ્રભારી ખુશવીરસિંહ, જિલ્લા અધ્યક્ષ
જાકીર ચૌહાણ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને નોટબંધીમાં નિષ્ફળ નીવડેલ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર નારા લગાવી વાતાવરણને ગજવી મૂક્યું હતું. કેન્દ્ર સરકારે નોટબંધી કર્યાને 60 દિવસ જેટલો સમય વીતવા છતાં ખેડૂતો કે લોકોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી, જેના કારણે ડીસામાં યુજીવીસીએલ કચેરી આગળ ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ ધરણા પર બેસવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નોટબંધીના કારણે હજુ પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને નોટબંધીની અસરના કારણે તેમના રોજબરોજના વ્યવહારો પણ ખોરવાઈ ગયા છે. 60 દિવસ જેટલો સમય વીતવા બાદ પણ લોકોને બેંકમાંથી લોકોને પૂરતા નાણાં ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેવામાં ખેડૂતો પણ પૂરતા નાણાં ન મળવાના કારણે વીજ બિલ ન ભરી શકતા યુજીવીસીએલના કર્મચારીઓ વીજ કનેક્શન કાપી નાખે છે, જેથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આજે નાણાંની ભીડ અને યુજીવીસીએલના કર્મચારીઓની આડોદાઈથી કંટાળી ભારતીય કિસાન સંઘના કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા. એટલું જ નહીં, પરંતુ પ્રમુખ તો સટ કાઢી સરકાર અને યુજીવીસીએલનો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જ્યાં સુધી તેમને સહકાર આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પરથી નહીં હટવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે આ અંગે ખેડૂતે પડતી મુશ્કેલીઓ અંગે ભારતીય કિસાન સંઘના કાર્યકરો યુજીવીસીએલના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી અને ખેડૂતોની મુશ્કેલીઓ અંગેની રજૂઆત સાંભળી ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વીજ કનેક્શન નહીં કાપવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો. પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. પાલનપુરના જગાણા રોડ ઉપર આવેલ સિલ્વર બેલ સ્કૂલ ખાતે અખિલ ગુજરાત સંઘ વડોદરા સંલગ્ન બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ દિલસુખભાઈ સી પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર જે પ્રજાપતિ, પાલનપુર વાદીલા હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, દાંદાર પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખાભાઈ એચ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા તેમને શિલ્ડ અને ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા સમાજના આગેવાનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ બંધુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુરમાં ચાની લારી પર વેચતા ચાના પ્લાસ્ટિકના કપને પાલનપુરમાંથી જાકારો આપવા માટે સદભાવના ગ્રુપ દ્વારા ગાલવ ડેરી, રાજકમલ ફેસ અને પાલનપુર નગરપાલિકાનું અભિયાન સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજ પાલનપુર જેડી મોદી વિદ્યા સંકુલમાં જિલ્લા કલેક્ટરશ્રીની હાજરીમાં ચાની દુકાનવાળા, ચાની લારીઓવાળાએ લેખિતમાં ખાતરીપૂર્વક સમર્થન આપ્યું હતું કે હવે પ્લાસ્ટિકના કપનો ઉપયોગ નહીં કરીએ. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે પ્રથમ 1 લાખ પેપરના કપ સદભાવના ગ્રુપ દ્વારા ગાલવ ડેરી, રાજકમલ ફ્રેશ અને પાલનપુર નગરપાલિકા દ્વારા ચાની લારીઓવાળાને નિઃશુલ્કપણે આપવામાં આવશે. ત્યારબાદ 4 લાખ કપ ચાની લારીઓવાળાને, દુકાનવાળાને પ્લાસ્ટિકના કપની કિંમતે એટલે કે પ્લાસ્ટિક અને પેપરના કપ વચ્ચેનું જે કિંમતનું અંતર છે એ 15 પૈસાએ સદભાવના ગ્રુપ દ્વારા ગાલવ ડેરી, રાજકમલ ફ્રેશ અને પાલનપુર નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે અને પ્લાસ્ટિકના કપને પાલનપુરમાંથી વિદાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી જેનુ દેવન, નગરપાલિકા પ્રમુખ શ્રી નીલબેન જાની, સદભાવના ગ્રુપના હરેશ ચૌધરી, ગાલવ ડેરીથી હરિભાઈ ચૌધરી, રાજકમલ ફ્રેશથી સુરેશ માળી, સાગર જાની તથા સદભાવનાની પૂરી ટીમ અને ચાના વેપારીઓ હાજર રહેલા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે.
કાંકરેજ તાલુકાના વડા મથક સિહોરીમાં આવેલી દેના બેંકની શાખામાં નાણાં ઉપાડવા ગયેલા એક ખેડૂત સાથે બેંક કર્મી ગેરવર્તણૂક કરી તેમને ધક્કા મારી પાડી દેતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે, જેમાં બેંક કર્મચારી વિરુદ્ધ લેખિત રજૂઆત કરાઈ છે. કાંકરેજ તાલુકાના રાણાવાડા જાગીરી ગામના ખેડૂત ભૂધરભાઈ લખીરામભાઈ રાવલ આજે બપોરના 1:30 વાગ્યાના સમયે સિહોરી દેના બેંકમાં નાણાં ઉપાડવા આવ્યા હતા. તે સમયે લાઈન દ્વારા દરવાજામાં પહોંચતા દરવાજે ઉભેલા દેના બેંક ખેતીવાડી શાખાના કર્મચારી યોગેશભાઈએ ખેડૂત ભૂધરભાઈ સાથે ગાળાગાળી કરી ગેરવર્તણૂક કરી હતી અને ધક્કા મારી તેમને જમીન ઉપર પાડી અપમાનિત કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. જોકે દેના બેંકમાં નાણાં લેવા આવેલા એક ખેડૂત સાથે બેંક કર્મી દ્વારા હળદૂત કરવામાં આવતા આ મામલે ખેડૂતે બેંક કર્મી યોગેશભાઈ વિરુદ્ધ સિહોરી પોલીસ મથકે લેખિત રજૂઆત કરતા દેના બેંક કર્મીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે સિહોરીમાં દેના બેંક કર્મચારીઓના કારણે જ લોકો ધક્કા મુક્કીનો ભોગ બને છે, જેમાં કેટલાક બેંક કર્મીઓ સ્ટેરિંગને લઈ લોકોને ધક્કે ચડાવતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. મને છેટા ઉભા મેં કહ્યું આટલો ઉભો રહ્યો તો મને ધક્કો મારે મને જોરથી. મેં કે ધક્કો ના મારશો કીધું, તો કે ધક્કો જ મારો કીધું. પછી ઉભા કીધું ના, પછી તમારો નંબર બતો કે નંબર નહીં, તો કે બહાર નીકળી દો, કે બહાર નીકળ્યા મને નીકળી ગયો, પછી ધક્કો ના મરાય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.